એટલે વ્રજમાં તો જ્યાં કોઈ મળે ને ત્યાં સત્સંગ જ હતો. વ્રજવાસી એની રીતે કહેતા હતા, ચા વાળો સત્સંગ કરતો તો ચા વાળો, એકવાર ચા દેવાયો એટલે મેં આમને કીધું કઈક આપો ને હોય તો એનો. મને કે તું વો યુટ્યુબ વાલી હે? મેં કીધું હા. બેસી गयो. मैं तेरे को बरसाने वाले की बात बताऊं? मैं कीधु बताओ. हमारे ठाकुर है ने वो हमारे है. हिंदी बराबर न बोले पर ब्रजवाल वो मैं तो बराबर हमारे है फिर भी हमारे नहीं है. मैं कीधु केम? मन के वो गुलाम तो राधा जी का है. समझा बधाई मारी बात? चा वालो वो गुलाम तो राधा जी का है. तो हम हर राधाष्टमी पे बरसाने जाते हैं. वो राधा जी को दर्शन करके बोलते हैं, जो तुम्हारा गुलाम है ना उनके गुलाम हम है. समझा? जो आपका गुलाम है उसके गुलाम हम है. મારો કહેવાનો આશય મારા વાલા, તમે વ્રજમાં જો પંચાત કરવા જાઓ તો સામે પંચાત જ મળે, અને જો વ્રજમાં વ્રજ લઈને જાઓ તો તમને વ્રજ જ મળે. બોલો વિડીયો વચમાં ફરતો થયો કે તમે બહાર નીકળો ને એટલે કેટલી કાર ઊભી હોય. અહંકાર ઓકે મૂક્યો તો, તિરસ્કાર, આવી કેટલી કાર ઊભી હોય. હવે તમારે નક્કી કરવાનું તમારે કઈ કાર લઈને જાઓ. જે કાર લઈને જાશો ને એવો ટ્રાફિક મળશે. ઓકે મારા મૂક્યો તો મને ખબર નથી કેટલાય બધા મૂકે, બધા તો મને ટાઈમ નહીં હોતો. તો તમે વ્રજમાં કાંઈક લેવા જાશો તો લઈને આવશો, અને લૌકિક કરશો તો મૂકીને આવશો. નક્કી આપણે કરવાનું છે કે લેવા જવું કે મૂકવા જવું. આ વ્રતની વાત તો હું સવાર સુધી છોડીશ નહીં. અને તમારે બધાને પાછું બાળ લીલાના દર્શન કરવા જવું છે, બરાબર? એટલે હવે આપણે એકાદશીની વાત કરી. આજે કઈ એકાદશી? ઇન્દિરા એટલે શું? લક્ષ્મી. વ્રજમાં ઠાકોરજી લક્ષ્મીનાથ નથી, વ્રજમાં ઠાકોરજી ગોપીનાથ. હવે ઇન્દિરા એટલે લક્ષ્મી. પેલો છંદ આમાં ગોપી ગીત કે વેણુ? ગોપી ગીતમાં છંદ કયો છે? ઇન્દિરા. શ્રયત ઇન્દિરા તો છંદ એ છે. તો વ્રજમાં લક્ષ્મીજીને સ્થાન ઠાકોરજીએ બેલવનમાં આપ્યું છે. બેલવન ગયા છો કોઈ? એમાં લક્ષ્મીજીને બહાર બેસાડ્યા, જોયા છે? જેટલા મર્યાદા માર્ગી આવે ને ત્યાં જાય. અને એનો વૈભવ કેવો છે? એનું મંદિર જુઓ, એનો દેખાવ જુઓ, શૃંગાર જુઓ. અને આપણા બેલવનમાં કેવું છે? કોઈ એવો દેખાવ નહીં. નીચે રજ, પાછળ યમુનાજી, ચારે બાજુ વૃક્ષો, બાજુમાં ગૌશાળા. તમને ત્યાં વૈભવ નહીં મળે પણ વનમાળી મળશે. અને લક્ષ્મીજી છે ત્યાં પૈસો મળશે પણ વનમાળી નહીં મળે. ત્યાં લક્ષ્મી નાથ હશે, વૈકુંઠ નાથ હશે. ગોપીનાથ તો વ્રજમાં જ હોય. એટલે જ આપણા વલ્લભે કહ્યું છે, સર્વદા સર્વ ભાવે ન ભજનિયો વ્રજાધિ. આપણને દ્વારકા વાળાનું નથી કીધું, મથુરા વાળાનું નથી કીધું, વ્રજાધિ. બ્રજ લીલા, બ્રજનો અધિપતિ છે. જે
11 વર્ષ ને 52 દિવસ પ્રભુ વ્રજમાં રહ્યા. એની જ સેવા કરવાનું વલ્લભે કહ્યું છે. અને આપણને એમાં જ આનંદ આવે છે. આપણને ઓલા સુદર્શન ચક્ર વાળો ગમે. રાધાજી એકવાર સ્વર્ગમાં ગોલોકમાં કૃષ્ણને મળી ગયા. અહીંથી ગયા પછી વાત લાંબી છે, મારે ખાલી એકાદી નાનો મસ્તો પ્રસંગ હોય અડધી સેકન્ડમાં. તો ઠાકોરજી આમ ઊભા રહી ગયા. એટલે રાધાજીની સામે જોયું. રાધાજી કે આવો આવો દ્વારકાધીશ. પ્રભુ કે રાધે, હું ક્યારનો દ્વારકાધીશ થઈ ગયો. કારણ કે દ્વારકાધીશ તો ચક્રભુજ સ્વરૂપ હોય ને. રાધા જેને પ્રેમ કરતા દે તો દ્વિભુજ છે, એ તો વન વિહારી છે, એ તો વનમાળી છે, એ તો નવનીત પ્રિયાજી છે, એ તો બાલકૃષ્ણજી છે, એ તો મદન મોહનજી છે, એ તો ગોકુલ ચંદ્રમાજી છે. રાધે ક્યારનો દ્વારકાધીશ થઈ ગયો. એ કે પ્રભુ આગળ આપણે ચર્ચા ન કરીએ તો સારું. દ્વારકાધીશ ક્યારનો થઈ ગયો? તો કે જ્યારે પોતાની 23 અક્ષરની સેનાને પોતાની સામે લડવા માટે કૌરવોને દઈ દીધી. પોતાનાને દઈ દીધા લડવા માટે, ત્યારે તમે દ્વારકાધીશ બની ગયા. જે પોતાની ગાયો પોતે ચરાવવા જાતા હતા, બીજાને ચરાવવા નહોતા જવા દેતા, એ કાનોડો હવે દ્વારકાધીશ બની ગયો. હાથમાં સુદર્શન ચક્ર. અમારા માટે તો સુદર્શન ચક્ર કેવું હળવું. તમે એક ટકલી આંગળીએ, પણ તમને વેણુનો ભાર કેવો લાગે. 2 હાથે વગાડવી પડે ને મારવાલા. કારણ કે 2 હાથે એટલે વગાડવી પડે. એ વેણુમાં અમારો પ્રેમનો ભાવ નથી, પ્રેમના ભાવનો ભાર છે. સમજાય છે બધાને કે નહીં મારવાલા? પછી પાછું કીધું એ કે દ્વારકાધીશ તો ત્યારે થઈ ગયા કે નંદ યશોદાજીને છોડીને ગયા, વસુદેવ દેવકીને છોડાવ્યા, કંસનો ઉદ્ધાર કર્યો, મથુરાની પ્રજાની ચિંતા કરી, પણ વ્રજવાસીની કોઈની ચિંતા કરી? પછી ઠાકોરજીએ કહ્યું, ઘણું બધું લાંબુ છે, છેલ્લે અમસ્તુ એક લીટીમાં એનો તમને ટૂંક સાર કહી દઉં. આ બધું સાંભળવું હોય ને તો 2-3 કલાક હોય ને તો આનંદ આવે. છેલ્લું એક વાક્ય બહુ સરસ કહ્યું. ઠાકોરજીએ કહ્યું, રાધે આપ મને ક્યારેય યાદ કરતા હતા ખરા? રાધાજી કે ના, ક્યારેય નહીં. શું કીધું? દ્વારકાધીશે ફરી પૂછ્યું, રાધે હું શું પૂછું છું? આપ મને ક્યારેય યાદ કરતા હતા ખરા? રાધા કે ક્યારેય મેં આપને યાદ કર્યા, એક વારે મેં આપને યાદ કર્યા નથી. અરે દ્વારકાધીશ તો આમ થઈ ગયા. આજે તમને બધાને હું ખાલી એમ કહું કે 11 નહોતી, હું નહોતી આવી તો કોઈ મને યાદ કરતા હતા? કરો ને કે ન કરો? ખોટું ખોટું કહેવાનું. હા, જો આપણે આનંદ સત્સંગમાં મોઢું સિરિયસ ને આન તે ને એવું બધું ના હોય, આનંદ કરવાનો. કારણ કે આ માર્ગ જ આનંદનો છે. નંદ ઘેર આનંદ ભયો. ઠાકોરજીને બહુ ખોટું લઈ ગયું દ્વારકાધીશ.
એ કે રાધે હવે મારે નહોતા યાદ કરતા. ત્યારે રાધાજી જવાબ આપ્યો, એ બધાય સાંભળ્યો. દ્વારકાધીશ જે બની જાય ને એ ભૂલી જાય એટલે યાદ કરવું પડે. આપ મને ભૂલી જતા હતા કારણ કે દ્વારકાધીશ થયા હતા એટલે યાદ કરતા હતા. દ્વારકાધીશ મારા માટે તો આપ હજી કાનુડા જ છો, જેને હું ક્યારેય ભૂલી નથી, તો હું યાદ કોને કરું? સમજાયું? ફરી ફરીને યાદ એ જ મારી ફરિયાદ. ફરી ફરીને યાદ એ જ મારી ફરિયાદ. એના ઉપરથી એક નાનો પ્રસંગ કહીને આપણે વિરામ આપીએ. એકવાર ઠાકોરજી યમુના કિનારે બિરાજ્યા. યમુનાજીમાં ઠાકોરજીનું પ્રતિબિંબ પડતું. તો ઠાકોરજીમાં કેટલા કમળ? 10 ગણાવ્યા છે ને? ખબર છે ને કે નથી ખબર? ખબર છે એટલે નથી. આપો મુખ કમળ, નેત્ર કમળ 2, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ, હસ્ત કમળ અને એક હાથમાં કમળ. હવે એમનું પ્રતિબિંબ પડતું. તો કેટલા કમળનું પ્રતિબિંબ પડ્યું? 10. તો સુરદાસજીને આ લીલાના દર્શન થયા. તો સુરદાસજીએ કીર્તન ગાયું, मैंने देखे 10 कमल एक साथ. मैंने देखे 10 कमल एक साथ. હવે પ્રતિબિંબ પડ્યું એટલે 10 ને 10 20 થયા. પ્રભુના 10 કમળ અને યમુનાજીમાં પ્રતિબિંબ પડ્યું એટલે 20. સુરદાસજીએ ગાયું, मैंने देखे 20 कमल एक साथ. રાધાજી આવ્યા, એમાં 10 કમળ આવીને પ્રભુની પાસે બિરાજ્યા. એમનું પ્રતિબિંબ પડ્યું એટલે સુરદાસજીએ ગાયું, मैंने देखे 40 कमल एक साथ. હવે રાધાજી આવીને પ્રભુની પાસે બિરાજી ગયા. રાધાજી ગુલાબી ચુંદડીને, ગુલાબી શ્રીંગારને, ગુલાબી માળાને, ગુલાબી કર્ણફૂલને, ગુલાબી ઓલી આપણે શું કહેવાય વેણીને, બધા ફૂલના શિંગાર, ગુલાબી બાજુબંધને, બેરખાને, અણવટને, પોચીને, લોરને, કોરાને, જાંજને, નુપુરને, વીંછિયાને, કંદોરને, બધું ગુલાબી. એટલે પ્રભુની બાજુમાં બિરાઈ જાય એટલે પ્રભુએ પોતાનું પ્રતિબિંબ આમ દૂર લઈ લીધું. ખ્યાલ આવે? દૂર બેસી ગયા એટલે યમુનાજીમાં ખાલી રાધાજીનું પ્રતિબિંબ પડે. રાધાજી ક્યું ऐसो क्यों? તો કે મારા શ્યામ પ્રતિબિંબ જોઈને આપને ક્યાંક મારા તરફ પેલું થઈ જાય તો મેં તો આપનું ગુલાબી પ્રતિબિંબ જ અંદર પડવા આવી નોકઝોક ચાલતી. ત્યાં લલિતા ને, વિશાખા ને, સુભગા ને, કેતકી ને, સંજાવલી ને, રય ને, ભામા ને, શ્રી ભામા ને બધા આવ્યા. ચલો ખેલ ખેલે. રાધાજી રાજી થઈ ગયા. પ્રભુ કે હારું આ બધા હું તો એકલો. એટલે ઠાકોરજીએ ઈશારો કરીને મધુમંગલ ને, શ્રીદામા, દૌસખો બધા સખાને બોલાવ્યા. આ બાજુ ઠાકોરજીને એના સખાઓ અને આ બાજુ સામનેજીને એના સખીઓ. હવે પ્રભુએ વિચાર કર્યો કાંઈક એવી લીલા કરું કે મારે વ્રજ છોડીને મથુરા જવાનું છે. આ લોકો ક્યારેય મને ભૂલી શકશે નહીં. મારા વિરહની અંદર રોઈ રોઈને અડધા થઈ જશે. એટલે પ્રભુએ કીધું
कि आप सब खेलो, मैं निकुंज में बैठा हूँ, मेरे को ध्यान धरना है। बताए कि मैं आनु ध्यान धरी, आनु केवुं ध्यान धरवानुं? प्रभु निकुंज में जईने बिराजा, ध्यान नहोता धरता, विचार करता था गोपीओनो प्रेम, आ गोपीनो, आ सखाओनो, सखीओनो, कयानो, बचरानो, नंद बावा, यशोदाजी, आ व्रज रोज, आ व्रजवासीओ, ए मोर, ए पशु, ए पक्षी, ए वृक्ष, ए वेलियो, ए वन, ए उपवन, ए सरोवर, एम करता करता ठाकुरजीनी आंखमांथी अश्रुनी धारा जवा માંડી. પોતે પોતાનો વિરહ સહન ન કરી શક્યા કે આ બધું છોડીને હું કેમ રહીશ મથુરામાં. જીજીએ એટલે જ એક દોડ લખ્યું છે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી. છે ને મારા વાલા, ખોટું નથી બોલતી ને? રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી. પ્રભુને ગયા પહેલા કેટલો વિરહ થયો છે. ત્યારે બધી સખીઓ કીધું, રાધે ચાલ છુપા છુપી રમીએ. રાધાજી કે છુપા છુપી રમવાની પ્રભુ વિના મજા ના આવે, કારણ કે અંચી કોણ કરે? મજાનો બધું રમી લે, એનો દાવ આવે એટલે છટકી જાય. એટલે રાધાજી કે અંચી ન કરે ને તો રમવાની મજા આવે નહીં. હવે ઠાકોરજી ક્યાં બિરાજતા હતા? સખાઓ ત્યાં ગયા તો ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લીધું. વ્રજમાં દ્વિભુજ, બે જ ભુજા, અને દ્વારકાધીશ બન્યા, મથુરાધીશ બન્યા તો ચતુર્ભુજ સ્વરૂપ, શંખ ચક્ર પદ્મ ગદા. સખાઓ ત્યાં ગયા કે હાય હાય, આપણને કીધું તું ને આ નિકુંજમાં, અહીંયા તો વિષ્ણુ છે, આપણો કાનુડો નથી. જો ચતુર્ભુજ સ્વરૂપને કોઈ માનતું નથી, આપણો કાનુડો નથી. પછી ગોપીઓ આવી, ઈ કે જોઈ આવીએ તો ખરા, દૂરથી જોયું. બોલો વિષ્ણુ લાગે છે કે નારાયણ લાગે છે? એ કે તો ન્યા નથી જાવું. જુઓ, વિષ્ણુ લાગે નારાયણ. ગોપી કે હું કામ જવું જોઈએ, આપણો કાનુડો નથી, આપણે શું? પાછા રાધાજી પ્રભુને શોધતા શોધતા રાધાજીનું સામર્થ્ય, પ્રભુ રાધાજીને વશ છે, આ પ્રસંગ છે એની પ્રતીતિ.